નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું આપણું જે ચોથું ચેપ્ટર ચાલતું હતું, આજેનું આપણે 7મું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો શહેરીકરણની અસરો. શહેરીકરણની અસરોની ટૂંક નોંધ લખો. પરીક્ષામાં ઘણી વખત 4 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો આજે આપણે જોઈએ તો દિલ્હી સલ્તનત અને મુઘલ શાસન સમયનો જે શહેરોના પુનરુત્થાન અને વિકાસનો હતો. એટલે કે દિલ્હીની અંદર સલ્તનત સમય અને મુઘલ જે શાસનકાળનો જે સમય હતો, આ સમય શહેરોના પુનરુત્થાન એટલે કે શહેરોનો વિકાસ માટેનો સૌથી અગત્યનો સમય માનવામાં આવે છે. રાજપૂત યુગની રાજધાનીઓ મોટા ભાગે શહેરોમાં પલટાઈ ગઈ હતી. કે રાજપૂત યુગની જે જ્યાં વિસ્તારની અંદર જ્યાં રાજપૂત રાજાઓના શાસનો હતા, તો આ રાજપૂત રાજાઓના જે શાસનોની જે રાજધાનીઓ હતી એ મોટા ભાગે શહેરોની અંદર પલટાઈ ગઈ હતી. દાખલા તરીકે અણહિલવાડ પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાત અને ભરૂચ નું શહેરીકરણ થવા લાગ્યું હતું. હવે શહેરીકરણનું સૌથી શ્રેષ્ઠ દ્રષ્ટાંત જોવું હોય તો દિલ્હીમાં જોવા મળે છે. કે દિલ્હીની અંદર જે સલ્તનત, મુઘલ અને રાજપૂત યુગની જે રાજધાની રહી ચૂકેલી છે, તો એ સમયની અંદર દિલ્હીની અંદર શહેરીકરણનો ઘણો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. રાજપૂત કાળથી મુઘલ કાળ સુધી દિલ્હીનો વિકાસ થતો ગયો છે. એટલે કે રાજપૂત યુગ અને મુઘલ યુગ દરમિયાન આ દિલ્હીનો વિકાસ સારો થયેલો આપણને જોવા મળે છે. જહાંગીર અને શાહજહાંના સમયમાં દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું. એટલે કે જહાંગીર અને શાહજહાંના સમયની અંદર દિલ્હી એ વેપાર વાણિજ્ય અને રાજધાનીનું કેન્દ્ર આપણને જોવા મળે છે. શાહજહાંએ લાલ કિલ્લાનું નિર્માણ કરાવી તેને વિશાળ બનાવ્યું હતું. કે શાહજહાંએ દિલ્હીના જે લાલ કિલ્લાનું જે નિર્માણ કરાવ્યું, એ નિર્માણ કરાવી આ જે લાલ કિલ્લાને એટલે કે શહેર તરીકેનો એક મોટો વિકાસ કરવામાં આવેલો છે. મુઘલ સમયમાં લાહોર, જોધપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તે મહત્વનું શહેરનું કેન્દ્ર બન્યું હતું. કારણ કે મુઘલ સમયની અંદર લાહોર જે અત્યારે હાલ પાકિસ્તાનની અંદર આવેલું છે, જોધપુર અને ઢાકા જે બાંગ્લાદેશનો જે આખો પટ્ટો છે એ વેપારી માર્ગ તરીકે આવતો હોવાથી ત્યાં મહત્વના શહેરોનું પણ નિર્માણ થયેલું આપણને જોવા મળે છે. દક્ષિણ ભારતમાં દેવગિરી એટલે દૌલતાબાદ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું મહત્વનું કેન્દ્ર હોવાથી તે શહેરીકરણનું સમૃદ્ધિનું કેન્દ્ર બન્યું હતું. એટલે કે જે દક્ષિણ ભારતની અંદર દેવગિરી એટલે કે દૌલતાબાદ આવેલું છે, જે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું એક મહત્વનું વચ્ચેનું કેન્દ્ર હતું, જે સમૃદ્ધિનું કેન્દ્ર બન્યું હતું. મરાઠા સમયની અંદર પુણે, સતારા, ગ્વાલિયર, વડોદરા જેવા શહેરોનો વિકાસ થયેલો જોવા મળે છે. અમૃતસર શીખોનું ધર્મનું કેન્દ્ર એટલે કે યાત્રાધામ હોવાના કારણે એ મહત્વનું શહેર બન્યું હતું. એટલે કે જે પંજાબની અંદર આવેલું અમૃતસર છે એ શીખોનું ધાર્મિક કેન્દ્ર હોવાના કારણે એનો પણ વિકાસ સારો થયેલો જોવા મળે છે. અંગ્રેજ શાસન દરમિયાન યુરોપિયન કંપનીઓ વેપાર વાણિજ્યના કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નઈ, પોંડિચેરી, કોચી, ચંદ્રનગર અને સુરત વગેરે શહેરી કેન્દ્રોનો વિકાસ સારો થયેલો જોવા મળે છે. એટલે કે અંગ્રેજ શાસન દરમિયાન યુરોપના ઘણા દેશોના જે વેપારીઓ હતા એ ભારતની અંદર દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નઈ, પોંડિચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતની અંદર આવીને વેપાર કરતા હતા, જેના કારણે એ શહેરોનો પણ એવો સારો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. વિજયનગર સામ્રાજ્યની રાજધાની એટલે કે હમ્પી એક વિશિષ્ટ હુન્નર, ઉદ્યોગ અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર હોવાથી તે શહેરનું અગત્યનું કેન્દ્ર બન્યું હતું. એટલે કે વિજયનગરની જે સામ્રાજ્યની રાજધાની જે હમ્પી હતું એ વિશિષ્ટ
હુન્નરો અને વેપાર વાણિજ્ય માટેનું અગત્યનું કેન્દ્ર હોવાના કારણે એની શહેરીકરણનો સારો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. 16મી અને 17મી સદીથી સુરત ભારતનું વેપારિક અને ઔદ્યોગિક તેમજ આંતરરાષ્ટ્રીય બંદર બન્યું હતું. એટલે કે 16મી અને 17મી સદી દરમિયાન સુરતનો એવો સારો વિકાસ થયો હતો, જેના કારણે પોતે વેપારિક અને ઔદ્યોગિક કેન્દ્ર હોવાની સાથે સાથે ઇન્ટરનેશનલ બંદર પણ એટલે આંતરરાષ્ટ્રીય બંદર તરીકે પણ એ મોટો એનો વિકાસ થયો હતો. અહીંયા વિદેશ વેપાર ચાલતો, એટલે કે ત્યાંથી દરિયાઈ માર્ગે દેશ અને પરદેશની અંદર ઘણો બધો વેપાર થતો હતો. તેમજ હુન્નર ઉદ્યોગો પણ વિકસ્યા હતા. તેમજ નાના મોટા ઉદ્યોગ ધંધાઓ પણ સુરતની અંદર સારી રીતે વિકાસ પામેલા હતા. તેથી સુરતનો એક મહત્વના શહેર તરીકે વિકાસ થયેલો જોવા મળે છે. આ જ કારણે સુરતનો આજે પણ એક મહત્વના કેન્દ્ર, ઔદ્યોગિક કેન્દ્ર તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો જે આપણો બીજો પ્રશ્ન છે, હવે મધ્યયુગના સાહિત્યિક પરિચય આપો. એટલે કે મધ્યયુગ દરમિયાન કેવા કેવા પ્રકારના સાહિત્યનો વિકાસ થયેલો છે, કેવા કેવા કવિઓનો વિકાસ થયેલો છે, એ આપણે જોઈએ. તો મધ્યયુગ દરમિયાન કવિ હેમચંદ્રાચાર્ય, પાટણના કવિ હેમચંદ્રાચાર્યએ એમને સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ રચી એક ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ એક મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. આ ઉપરાંત કવિ જયદેવે ગીત ગોવિંદમ, કવિ નારાયણે હિતોપદેશ, ભાસ્કરાચાર્યએ સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી નામનો ગણિતનો ગ્રંથ લખ્યો છે. ચંદબરદાઈએ પૃથ્વી રાજરાસો, અમીર ખુસરોએ તુગલકનામા અને તારીખે દિલ્હી નામના બે મહત્વના ગ્રંથ લખ્યા છે. ઇબ્ન બતુતા જે વિદેશી મુસાફર હતા, એમણે કિતાબુલ હિન્દ રહેલા નામનો એક ગ્રંથ લખ્યો છે. ત્યારબાદ કવિ પદ્મનાભે કાંડે પ્રબંધ અને મોહમ્મદ જાયસે પદ્માવત નામના ગ્રંથ લખી અને મધ્યયુગના સાહિત્યનો એવો સારો વિકાસ કરેલો જોવા મળે છે. તો આજે આપણે બે પ્રશ્નો જોયા છે. પહેલો પ્રશ્ન હતો શહેરીકરણની અસરો, તો મુગલ સમય અને દિલ્હી સલ્તનત તેમજ મરાઠા યુગ પંજાબની અંદર અને અલગ અલગ જગ્યાએ એક નાના સેન્ટરની અંદરથી કેવી રીતે મોટો વિકાસ થયો, એ કેવા કેન્દ્ર બિંદુ તરીકે ઓળખાયા. ત્યારબાદ મધ્યયુગના સાહિત્યના પરિચયની અંદર હેમચંદ્રાચાર્ય, જયદેવ, નારાયણદેવ, ભાસ્કરાચાર્ય, ચંદબરદાઈ, અમીર ખુસરો, ઇબ્ન બતુતા, પદ્મનાભ અને મોહમ્મદ જાયસીએ કેવી રીતે કેવા કેવા ગ્રંથો લખી આપણને ઘણું બધું પ્રદાન કર્યું છે સાહિત્ય ક્ષેત્રે, એ જોવામાં આવે છે. ઘણી વખત આ પ્રશ્નની અંદરથી ખરા ખોટા ખાલી જગ્યાની જોડકાની અંદર પણ નાના નાના પ્રશ્નો કવિ અને એમની કૃતિઓ તરીકે પૂછાતું હોય છે. તો આ પ્રશ્ન તમારા નોટબુકની અંદર લખી દેજો.